નમસ્કાર ખેડૂત મિત્રો, મારી યુટ્યુબ ચેનલ ખેડૂત સાથીમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, મારી યુટ્યુબ ચેનલ દ્વારા અથવા તો સોશિયલ મીડિયાના માધ્યમ દ્વારા ઘણા બધા ખેડૂતો એવા છે કે જે લોકોને કોઈ પણ પાકની અંદર માઇક્રોરાઝા કઈ રીતે કાર્ય કરે છે અને માઇક્રોરાઝા વસ્તુ શું છે એની હકીકત જાણ હોતી નથી, જેના લીધે એવા ખેડૂતોને ઉત્પાદન પણ ઘણું બધું ઓછું આવે છે. મિત્રો, તો આ વિડીયોના માધ્યમ દ્વારા માઇક્રોરાઝા એટલે શું અને માઇક્રોરાઝા આપણા પાકની અંદર કઈ રીતે ઉપયોગી બને છે જેથી આપણું ઉત્પાદન વધે છે એના વિશે હું જણાવવા માગું છું. મિત્રો, તો આમ જોવા જઈએ તો માઇક્રોરાઝા આપણને બે પ્રકારે પ્રાપ્ત થાય છે. એક તો કુદરતી રીતે અને બીજું કૃત્રિમ રીતે. મિત્રો, આપ સૌ વિચારી રહ્યા છો કે કુદરતી રીતે કઈ રીતે પ્રાપ્ત થાય છે. જો કુદરતી રીતે પ્રાપ્ત થતું હોય તો કૃત્રિમ રીતે બનાવવાનું કારણ અને કૃત્રિમ રીતે આપણે જે માઇક્રોરાઝા વાપરીએ છીએ એનું કારણ શું હશે? પણ હકીકત મિત્રો, કુદરતી રીતે એ રીતે પ્રાપ્ત થાય છે કે જે ખેડૂતોને હકીકત ખબર છે કે કુદરતી રીતે મકાઈના છોડમાંથી આપણને એના મૂળ દ્વારા માઇક્રોરાઝા કુદરત બક્ષિસ આપે છે, એ જે ખેડૂતને ખબર છે એને આ પાકનું વાવેતર કરીને કુદરતી રીતે માઇક્રોરાઝા મેળવે છે. મિત્રો, પણ જે હકીકત જાણતા નથી એવા લોકો કૃત્રિમ રીતે માઇક્રોરાઝાનો ઉપયોગ કરીને પોતાનું ઉત્પાદન વધારી શકે છે. મિત્રો, તો મારું પણ એવું તમને એક ભલામણ છે કે જે ખેડૂતોએ કુદરતી રીતે માઇક્રોરાઝા પ્રાપ્ત કરવું હોય તો કોઈ પણ પાકની અંદર અમુક અંતરે મકાઈના છોડનું પણ વાવેતર કરવું યોગ્ય છે, જેનાથી આપણને એના મૂળ દ્વારા માઇક્રોરાઝા આપણી જમીનમાં કાર્યરત બને. મિત્રો, હવે જે લોકો કુદરતી રીતે નહીં પણ કૃત્રિમ રીતે માઇક્રોરાઝાની પ્રાપ્તિ કરવા માગે છે, તો આ કૃત્રિમ રીતે માઇક્રોરાઝા આપણા જે કૃષિ વૈજ્ઞાનિકો છે એમના દ્વારા પ્રયોગશાળામાંથી બનાવીને આપણે પ્રાપ્ત કરવાનું રહેશે. મિત્રો, તો આ જે માઇક્રોરાઝા વસ્તુ છે કે જે પ્રોડક્ટ એ કઈ રીતે કાર્ય કરે છે? એક તો પોતે 6 થી 8 મહિના સુધી આપણી જમીનની અંદર કાર્યરત રહેશે. મિત્રો, એનો એકવાર ઉપયોગ કરવો આવશ્યક બનશે જેથી આપણું ઉત્પાદન વધશે. મિત્રો, એ પોતે આપણી જમીનની અંદર એનો ઉપયોગ કર્યા પછી આપણો જે છોડ હોય એનાથી આપણે જે રાસાયણિક ખાતરો આપેલા હોય, જે આપણા છોડથી દૂર પડેલા ખાતરો હોય એને ખેંચીને મિત્રો યોગ્ય સમયે જ્યારે જે પોષક તત્વોની જરૂર હોય આપણા છોડને, ત્યારે એ જ પોષક તત્વો એને ખેંચીને આપશે, જેથી આપણા છોડમાં સુકારા જેવા પ્રશ્નો ખૂબ જ ઓછા રહેશે. મિત્રો, તો સુકારા સામે લડવા માટે પહેલું પગથિયું આમ જોવા જાઓ તો માઇક્રોરાઝા છે. મિત્રો, આપ સૌ વિચારતા હશો કે દેશી ખાતરો પણ અમે નાખીએ છીએ. હું પણ માનું છું કે દેશી ખાતર ખૂબ જ સારી એવી બેસ્ટ પ્રોડક્ટ છે. મિત્રો, પણ હકીકત દેશી ખાતરની અંદર ઘણા બધા સેન્દ્રિય ખાતરો તથા ઘણા બધા પોષક તત્વો રહેલા છે. મિત્રો, એ પણ જે દૂર પડેલા છે એને ખેંચીને આ માઇક્રોરાઝા આપણા છોડને આપશે, જેથી આપણો છોડ કોઈ પણ પાક હશે એ તંદુરસ્ત રહેશે. મિત્રો, અને સુકારો નહીં આવે. મિત્રો, તો મારી એવી ભલામણ છે કે એકવાર અવશ્ય કોઈ પણ પાકમાં માઇક્રોરાઝાનો ઉપયોગ હિતાવહ બનશે. મિત્રો, તો આવી અવનવી માહિતી અને સાચી અને સચોટ માહિતી મેળવવા માટે મારી યુટ્યુબ ચેનલ ખેડૂત સાથીને સબસ્ક્રાઈબ કરજો તથા લાઈક કરજો. મિત્રો.